નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા તો વિશિષ્ટ ઉષ્મા જોયેલું. ફરી એક વખત થોડુંક રિવિઝન કરી દઈએ. પહેલાં હતું ઉષ્માધારિતા. ઉષ્માધારિતા એટલે શું? તો કે તમારો સમગ્ર પદાર્થ છે, તમારો જે પણ કંઈક પદાર્થ છે, એ પદાર્થના તાપમાનમાં તમારે વધારો કરવો હોય તો તમારે ઉષ્મા આપવી પડે. તો એકમ તાપમાનના ફેરફાર દીઠ જેટલી ઉષ્મા આપવી પડે એને ઉષ્માધારિતા કહેવામાં આવે અને તેને કેપિટલ એસ વડે દર્શાવાય. એકમ તાપમાનના ફેરફાર દીઠ આપવી પડતી ઉષ્માને ઉષ્માધારિતા કેપિટલ એસ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજું એક હતું વિશિષ્ટ ઉષ્માધારિતા. વિશિષ્ટ ઉષ્માધારિતા. આમાં એવું હતું કે એ એકમ દળના પદાર્થના તાપમાનમાં એકમ ફેરફાર કરવા માટે આપવી પડતું જરૂરી ઉષ્મા, જેને સ્મોલ એસ વડે દર્શાવવામાં આવે. એકમ દળના પદાર્થમાં તાપમાનમાં એકમ ફેરફાર કરવા માટે આપવી પડતી જરૂરી ઉષ્માને વિશિષ્ટ ઉષ્માધારિતા સ્મોલ એસ કહેવામાં આવે છે. આનું બીજું નામ છે હીટ કેપેસિટી, HC વડે દર્શાવવામાં આવે. સમજાય છે? ત્યાર પછીથી મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. આ વિશિષ્ટ ઉષ્માધારિતાનું બીજું નામ છે વિશિષ્ટ ઉષ્મા. વિશિષ્ટ ઉષ્મા. આની ગણતરી કેવી રીતે કરવું હમણાં તમને સમજાવું છું મિત્રો. વિશિષ્ટ ઉષ્મા છે. ત્યાર પછી હતી મોલર વિશિષ્ટ ઉષ્મા અથવા તો મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. મોલર વિશિષ્ટ ઉષ્મા. જો અહીંયા દળ એમને બદલે મોલ લેવામાં આવે, મોલની સંખ્યા લેવામાં આવે, વાયુમાં મોલ લેવામાં આવે તો મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવામાં આવે છે અને એને સી વડે દર્શાવવામાં આવે છે. ડેલ્ટા ક્યુ બાય એકમ મોલના પદાર્થનું, એમની જગ્યાએ મ્યુ લખાય, એકમ મોલના પદાર્થનું ડેલ્ટા ટી. અચળ કદે હોય તો અહીંયા સીવી ને અચળ દબાણે હોય તો સીપી. આપણે અહીંયા સુધી આપણે જોયેલું હતું. હવે હું તમને આ બે વચ્ચેનો ડિફરન્સ સમજાવું મિત્રો. દાખલા તરીકે આ એક પદાર્થ છે, આ સમગ્ર પદાર્થ છે, 5 કિલોગ્રામનો પદાર્થ છે. કેટલા કિલોગ્રામનો? 5 કિલોગ્રામનો પદાર્થ છે. આનું તમારે તાપમાન વધારવું છે 20 અંશ સેલ્સિયસ. 5 કિલોગ્રામના પદાર્થનું તાપમાન તમારે 20 અંશ સેલ્સિયસ વધારવું હોય તો તમારે નીચેથી કેટલી ઉષ્મા આપવી પડશે? તો કે ભાઈ 100 કેલરી ઉષ્મા આપવી પડશે. કેટલી ઉષ્મા આપવી પડશે? 100 કેલરી ઉષ્મા આપવી પડશે. હવે એની એસ ગણવું હોય તો શું ગણી શકાય? એસ બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. એ આ 5 કિલોગ્રામના પદાર્થ માટે જ લાગુ પડશે. હવે તમે 6 કિલોગ્રામ લઈશો તો એ તમારું અલગ થઈ જશે. તો ડેલ્ટા ક્યુ કેટલા? 100 કેલરી. ડેલ્ટા ટી કેટલા? 20 અંશ સેલ્સિયસ. એટલે 100 ભાગ્યા 20 એટલે કેટલા થશે? 5 થશે. તેની ઉષ્માધારિતા કેટલી કહેવાશે? 5 કહેવાશે. વિશિષ્ટ ઉષ્માધારિતા કેટલી કહેવાશે? તો કે ભાઈ વિશિષ્ટ ઉષ્માધારિતા એ આ પદાર્થની જ નહીં, આ દ્રવ્યનો બીજો ગમે એ પદાર્થ હોય એના માટે લાગુ પાડી શકાય. અહીંયા આપણે દળને ધ્યાનમાં લીધું જ નહોતું. અહીંયા કેમ કે એ જો દળ બદલશે તો એ તમારો ઉષ્માધારિતા બદલાઈ જશે. હવે જો અહીંયા 5ની બદલે 6 કિલોગ્રામ લખું તો ડેલ્ટા ક્યુ બદલાઈ જશે, ડેલ્ટા ટી બદલાઈ જશે. એટલે બંનેનું મૂલ્ય વધશે. ઉષ્માધારિતા એ પ્રમાણે ચેન્જ થશે. પણ વિશિષ્ટ ઉષ્માધારિતા તમારે ગણવી હોય તો એને એકમ દળ દીઠ ગણવાની આવે. વિશિષ્ટ ઉષ્માધારિતા તમારે એકમ દળ દીઠ ગણવાની. આપણે એક ઉદાહરણ લઈને એક દાખલો જ ગણીએ. મિત્રો, પાણીનું 5 કિલોગ્રામ પાણી છે. 5 કિલોગ્રામ પાણીનું તાપમાન 30 અંશ સેલ્સિયસ જેટલું વધારવા માટે 30 અંશ સેલ્સિયસ જેટલું વધારવા માટે હું એપ્રોક્સિમેટલી આંકડો લઈ લઉં છું અને ઓરિજિનલ તો કંઈક અલગ એનો જવાબ આવશે, પરંતુ એપ્રોક્સિમેટલી આપણે ખાલી ગણતરી માટે 1000 કેલરી ઉષ્માની જરૂર પડે. ઉષ્માની જરૂર પડે. તો ઉષ્માધારિતા કેટલી આપેલા પદાર્થની અને વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા તો વિશિષ્ટ ઉષ્મા કેટલી? ચાલો તો ગણી લઈએ. એસ પહેલાં ઉષ્માધારિતા ગણીએ. એસ બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. ચાલો, ડેલ્ટા ક્યુ કેટલા છે? 1000 કેલરી. ડેલ્ટા ટી કેટલા છે? 30 અંશ સેલ્સિયસ. મિત્રો, સેલ્સિયસમાં જેટલો ફેરફાર થશે એટલો જ કેલ્વિનમાં ફેરફાર થશે. દાખલા તરીકે તમારું તાપમાન છે 30 અંશ સેલ્સિયસ છે તો કેલ્વિન કેટલું હશે? સોરી 27 અંશ સેલ્સિયસ છે
27 તો સેલ્સિયસનું કેલ્વિનમાં ફેરવું તો 273 એડ કરવા પડે તો એનું કેલ્વિન કેટલું થશે 300 કેલ્વિન. હવે એનું તાપમાન તમે 30°C જેટલું વધારો તો કેટલું થશે 57°C થશે. તો 57 વત્તા 273 કરશો તો કેટલા આવશે 80 અને 330 કેલ્વિન. તો અહીંયા કેટલાનો ફેરફાર થયો 30°C અહીંયા કેટલો ફેરફાર થયો 30નો. એટલે સેલ્સિયસમાં અને કેલ્વિનમાં ફેરફાર સમાન હોય. આપણે અહીંયા માત્ર ફેરફાર જ લખવાનો છે ડેલ્ટા ટી. તો કેટલું લખીશું 30. ચાલો મીંડું ગયું તો કેટલું આવશે 33.3 જવાબ આવશે. 33.3 એકમ શું આવશે તો કે આનો એકમ કેલરી, ડેલ્ટા ટીનો એકમ કેલ્વિન. ભલે સેલ્સિયસમાં પણ સેલ્સિયસ કે કેલ્વિન ફેરફાર માટે એક સમાન આવશે. હવે તમને એમ કે વિશિષ્ટ ઉષ્માધારિતા ગણો, સ્મોલ એસ ગણો, આ કેપિટલ એસ ગણો તો શું આવશે ડેલ્ટા ક્યુ બાય એમ ડેલ્ટા ટી. ડેલ્ટા ક્યુ કેટલું છે 1000 કેલરી, એમ કેટલું છે 5 કિલોગ્રામ, ડેલ્ટા ટી કેટલું છે 30, 0 0 ગયા 20, 500, 20 ભાગ્યા 3 તો કેટલા આવશે 6.33 કેલરી પ્રતિ કિલોગ્રામ કેલ્વિન. તો એની ઉષ્માધારિતા આટલી થશે, વિશિષ્ટ ઉષ્મા આટલી થશે. હવે તમે 5ની જગ્યાએ 10 કિલોગ્રામ લીધું હોત, 5ની જગ્યાએ 10 કિલોગ્રામ લીધું હોત તોય આની 6.33 તો એની એ જ આવત. એની વિશિષ્ટ ઉષ્માધારિતા તો એની જ આવત કેટલી 6.33. પણ એની આ ઉષ્માધારિતા કેવી થશે બદલાઈ જશે. તો આ મિત્રો થયા ઉષ્માધારિતાના દાખલાઓ. હવે આપણે એક નવો ટોપિક આજે ભણવાનો. એ પહેલાં મિત્રો મારે તમને કહેવાનું છે કે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા કેટલી. પાણી માટે તમારે ખાસ યાદ રાખવું પડશે. પાણી જો પ્રવાહી અવસ્થામાં હોય, પાણી જો પ્રવાહી અવસ્થામાં હોય તો એની વિશિષ્ટ ઉષ્માધારિતા એસ થાય 4186 જૂલ પ્રતિ કિલોગ્રામ કેલ્વિન. એટલે કે જો તમારી પાસે 1 કિલોગ્રામ પાણી હોય એનું તાપમાન 1 કેલ્વિન જેટલું વધારવું હોય તો 4186 જૂલ જેટલી ઉર્જાની જરૂર પડે. ફરીથી કહું છું 1 કિલોગ્રામ પાણીનું તાપમાન 1 કેલ્વિન વધારવા માટે 4186 જૂલ. અને જો એને કેલરીમાં લખવું હોય તો 1 કેલરી પ્રતિ ગ્રામ કેલ્વિન. 1 ગ્રામ પાણી હોય એનું તાપમાન 1 કેલ્વિન જેટલું વધારવું હોય તો 1 કેલરી ઉષ્માની જરૂર પડે. ક્યારે પ્રવાહી સ્વરૂપમાં હોય. જો પાણી ઘન સ્વરૂપમાં હોય એટલે કે જો બરફ સ્વરૂપમાં હોય તો આનાથી અડધું થઈ જાય, આનાથી અડધું કરી દેવાનું. 2200 જૂલ 4100નું કેટલું થશે 2050 સમથિંગ થશે, 2100 સમથિંગ થશે. અને અહીંયા કેટલું થશે 0.5 કેલરી પ્રતિ ગ્રામ કેલ્વિન. ચાલો હવે નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ થિયરી જોવાની છે કેલોરીમેટ્રી. કેલોરીમેટ્રી એ શું છે તમને વિશિષ્ટ ઉષ્માધારિતા અને ઉષ્માધારિતા સમજાઈ ગયું હશે મિત્રો. પાણી માટે મૂલ્ય યાદ રાખજો. પ્રવાહી સ્વરૂપમાં હોય ત્યારે જો તમારે જૂલમાં લખવાનું શું હોય તો 1 કેલરી પ્રતિ 4186 જૂલ પ્રતિ કિલોગ્રામ કેલ્વિન, અને કેલરીમાં લખવાનું હોય તો 1 કેલરી પ્રતિ ગ્રામ કેલ્વિન. ચાલો કેલોરીમેટ્રી નેક્સ્ટ ટોપિક છે કેલોરીમેટ્રી. મિત્રો કેલોરીમેટ્રી એટલે શું તો કે કેલોરીમેટ્રી એટલે ઉષ્માનું માપન. ઉષ્માનું માપન કરવાની પદ્ધતિને કેલોરીમેટ્રી કહેવામાં આવે છે. આ ઉષ્માનું માપન કેવી રીતે કરવાનું આપણે કીધું ને કે ભાઈ 4186 જૂલ જેટલી ઉર્જા આપવી પડે, 2000 જૂલ જેટલી 1 કેલરી જેટલી ઉષ્મા આપવી પડે. તો કેલોરીમેટ્રી એટલે ઉષ્માનું માપન. ઉષ્માનું માપન કરવાની પદ્ધતિ. ઉષ્માના માપનની પદ્ધતિને શું કહેવામાં આવે છે કેલોરીમેટ્રી. તાપમાન માપનની પદ્ધતિને શું કહેવામાં આવે થર્મોમેટ્રી કહેવામાં આવે. આપણે થર્મોમીટર. તો તાપમાન માપવા માટે જેમ પદ્ધતિનું નામ થર્મોમેટ્રી અને એને માપવા માટેનું નામ થર્મોમીટર, એવી જ રીતે ઉષ્માનું માપન કરવાની પદ્ધતિનું નામ શું કેલોરીમેટ્રી. અને એના માટે જે સાધન ઉપયોગમાં લેવાય એને શું કહેવામાં આવે કેલોરીમીટર કહેવામાં આવે. ઉપયોગમાં લેવાતું સાધન જેને કેલોરીમીટર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે કેલોરીમીટર. આ કેવી રીતે ઉષ્માનું માપન કરવામાં આવે તો એના માટે એક ઉષ્મીય રીતે અલગ કરેલું સાધન લેવું પડે. કેવું બરાબર યાદ રાખજો મિત્રો, ઉષ્મીય રીતે અલગ કરેલું. ઉષ્મીય રીતે
અલગ કરેલું તંત્ર એટલે શું? ઉષ્મીય રીતે અલગ કરેલું તંત્ર એટલે શું? તો કે ભાઈ એવું તંત્ર તમારે લેવાનું છે તો કે વાતાવરણ સાથે ઉષ્માની આપ-લે ન કરે, આદાન પ્રદાન ન કરે, એ વાતાવરણને ઉષ્મા આપે પણ નહીં અને વાતાવરણમાંથી ઉષ્મા મેળવે પણ નહીં, અને વાતાવરણમાં ઉષ્માનો વિનિમય પણ ના કરે, એટલે કે વાતાવરણમાં ઉષ્મા ગુમાવે પણ નહીં. તો અલગ કરેલું તંત્ર એટલે શું? તો કે કઈ રીતે અલગ કરેલું? તો અલગ કરેલા તંત્ર ઘણા બધા આવી શકે. ઉષ્મીય રીતે અલગ કરેલું તંત્ર, વિદ્યુતભારની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. તો ઉષ્મીય રીતે અલગ કરેલું તંત્ર એટલે એવું તંત્ર કે એમાં વાતાવરણ, જે તમારું આજુબાજુનું જે વાતાવરણ હોય એ તંત્ર વાતાવરણમાં કોઈ ઉષ્મા ગુમાવશે નહીં કે વાતાવરણમાંથી કોઈ ઉષ્મા મેળવશે નહીં, અને બીજું ઉષ્માનો વિનિમય પણ નહીં કરે, ઉષ્મા એ દૂર પણ નહીં કરે. તો એવા તંત્રને અલગ કરેલું તંત્ર કહેવામાં આવે છે. મિત્રો, સામાન્ય રીતે જો કોઈ પદાર્થ વાતાવરણમાં જો ઉષ્મા ન ગુમાવતો હોય, વાતાવરણમાં જો ઉષ્મા ન ગુમાવતો, બરાબર સમજો. દાખલા તરીકે આ બે પદાર્થ છે. આ બે પદાર્થ ઉષ્મીય રીતે અલગ કરેલા છે. ઉષ્મીય રીતે એટલે કે આ પદાર્થ છે એ વાતાવરણમાં ઉષ્મા નહીં ગુમાવે, આ પદાર્થ છે વાતાવરણમાં ઉષ્મા નહીં ગુમાવે, અને બંને વાતાવરણમાંથી ઉષ્મા મેળવશે નહીં. આનું તાપમાન વધારે છે, આનું તાપમાન ઓછું છે, બરાબર સમજો. એ વાતાવરણ સાથે કોઈ લેવા દેવા નથી. આનું તાપમાન વધારે છે, આનું તાપમાન ઓછું છે, બંનેને સંપર્કમાં લાવીશું તો શું થશે? તો કે આનું તાપમાન વધારેથી આ ઉષ્મા ગુમાવશે, આનું તાપમાન ઓછવાથી આ ઉષ્મા મેળવશે. આમાંથી કોઈ વાતાવરણમાં ઉષ્મા ગુમાવશે નહીં. ક્યાં સુધી આ ઉષ્મા ગુમાવશે, ક્યાં સુધી આ ઉષ્મા મેળવશે? તો જ્યાં સુધી બંનેના તાપમાન સમાન ન થાય ત્યાં સુધી ઉષ્માની આપ-લે કરશે. પણ કોના દ્વારા? માત્ર એકબીજા પદાર્થ દ્વારા. તો કેલોરીમેટ્રીમાં પણ કંઈક આ સિદ્ધાંતનો જ ઉપયોગ કરવામાં આવે છે કે તેની અંદર વધારે તાપમાનવાળા પદાર્થને ઓછા તાપમાનવાળા પદાર્થના સંપર્કમાં લાવવામાં આવે. વધારે પદાર્થવાળા ને ઓછા તાપમાનવાળા પદાર્થના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે વધારે તાપમાનવાળો પદાર્થ ઉષ્મા ગુમાવશે અને ઓછા તાપમાનવાળો ઉષ્મા મેળવશે. હવે પહેલાં એ ગુમાવેલી ઉષ્મા વાતાવરણમાં જાય છે? નહીં. પેલો બીજો જે નાનો પદાર્થ છે વાતાવરણમાંથી કોઈ ઉષ્મા મેળવશે નહીં. જેટલી આ ગુમાવશે એટલું જ આ મેળવશે, જેટલું આ ગુમાવશે એટલું જ આ મેળવશે. તો આપણે એ ઉષ્મા ગુમાવશે, એના તાપમાનમાં ફેરફાર થશે, એની વિશિષ્ટ ઉષ્મા ધારિતા આપણે જાણતા હોય તો સરળતાથી આપણે એ કેટલી ઉષ્મા ગુમાવશે એ આપણે ગણતરી કરી શકીએ. તો કેલોરીમેટ્રી આ સિદ્ધાંત પર જ કાર્ય કરે છે. એના માટે એક ઉષ્મીય રીતે અલગ કરેલું તંત્ર લેવામાં આવે છે. ઉષ્મીય રીતે અલગ કરેલું તંત્ર એટલે ફરી એક વખત કહું છું કે વાતાવરણ સાથે ઉષ્માની આપ-લે કરવી જોઈએ નહીં. માત્ર પદાર્થ તો પદાર્થ, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઉષ્મા જવી જોઈએ. વાતાવરણ સાથે એ ઉષ્માની આપ-લે ચાલશે નહીં. તો આવું તંત્ર લેવામાં આવે. અને કેવી રીતે તંત્ર બનાવવામાં આવે તો એ અહીંયા જોજો. બરાબર, સામાન્ય રીતે એક લાકડાનું બોક્સ લેવામાં આવે. આ તો પાત્ર લીધો, આપણે બોક્સ લેવાની વાત છે. આ એક લાકડાનું બોક્સ છે. બધી બાજુથી લાકડાની દીવાલો છે. લાકડું એ ઉષ્માનું ઓછું અવાહક. આપણે એક લાકડું હાથમાં પકડી રાખીને એક લોખંડનો સળિયો, બંનેને સમાન ઉષ્મા પર, સમાન પેલા ઉપર રાખીએ, તાપ પર રાખીએ તો આપણને લાકડું ધીમે ધીમે ગરમ થશે, જ્યારે આ ઝડપથી ગરમ થઈ જશે. હવે આની અંદર એક તાંબા કે એલ્યુમિનિયમનું પાત્ર લેવામાં આવે છે. કેવું પાત્ર લેવામાં આવે છે? કોઈ બેમાંથી કોઈ પણ એક ધાતુ, કાં તો તાંબુ અથવા તો એલ્યુમિનિયમ. ચાલો, તો આની અંદર એક તાંબા કે એલ્યુમિનિયમનું પાત્ર બેસાડ્યું. એ પાત્રની સાઈઝ નાની રાખવામાં આવે છે બોક્સ કરતાં, અને એની ફરતી બાજુ જ્યાં જે ખાલી જગ્યા છે ત્યાં ગ્લાસ વુડ નામનો પદાર્થ ભરી દેવામાં આવે છે. એનાથી શું થશે? તો કે એનાથી ઉષ્મા વાતાવરણમાં, આપણે આ પાત્રમાંથી ઉષ્મા વાતાવરણમાં ઉષ્મી અવાહક હોય તેવા પદાર્થો ભરી દેવામાં આવે એની ફરતે. તમે આપણે થર્મોકોલ આવે, મિલ્ટોનનો જે થર્મોસ આવે, એની વચ્ચે એની જે દિવાલ છે એ દિવાલની વચ્ચે કંઈક થર્મોકોલ જેવું ભરેલું હોય છે, તો એ ગ્લાસ વુડ કહેવામાં આવે છે મિત્રો. તો આવું ગ્લાસ વુડ કે એમાંથી શું થશે? તો કે તમે અંદર ગરમ ચા ભરી કે ઠંડુ પાણી ભર્યું તો એ ઉષ્મા વાતાવરણમાં નહીં ગુમાવે. તો એને ઉષ્મીય રીતે અલગ, હા થોડી ગુમાવશે. ભાઈ સારામાંનો લેશો તો નહીં ગુમાવે, પણ તમે હલકાનો રવિવારીમાંથી 60 રૂપિયાનો લઈ આવશો તો એ સરળતાથી ઉષ્મા ગુમાવશે. બહુ લાંબા સમય સુધી એ ચા ગરમ નહીં રહે અથવા તો પાણી ઠંડુ નહીં રહે. તો સારામાંનો લ્યો તો એમાં આ જે દ્રવ્ય છે ફરતું એ સારામાંનું ઉષ્મીય વાહક હોય છે. હવે હું ખાલી આટલો જ ભાગ અહીંયા બહાર દેખાડું છું કે આજે આપણે પાત્ર લીધું તાંબા કે એલ્યુમિનિયમનું. આ તાંબા કે એલ્યુમિનિયમનું પાત્ર છે. ઉપર પણ આપણે એને એક ઢાંકણું હોય છે કે જે ઉપરથી પણ વાતાવરણમાં ઉષ્મા ગુમાવે નહીં. અને અહીંયા એક છિદ્ર હોય છે.
અહીંયા એક છિદ્ર હોય છે, એ છિદ્રમાંથી આપણે એક સ્ટરર નામનો પદાર્થ સ્ટરર નામની વસ્તુ એડ કરવામાં આવે છે. હવે સ્ટરર એટલે શું બરાબર સમજો. સ્ટરર એટલે ભેળક, એનું ગુજરાતી નામ છે ભેળક. ભેળક એટલે શું તો કે ભાઈ તમે ઘણી વખત ચા ગરમ કરતા હોય ત્યારે ગરમ ના થાય એટલા માટે તમે ચાને આમ હલાવો છો, તો એ જે ગળણીથી તમે હલાવો છો એને સ્ટરર કહેવાય. સ્ટરર એટલે શું તો કે ભાઈ સરળતાથી ગરમ થતું થવું જોઈએ, અથવા તો ગરમ દૂધ હોય તો તમારે ઠંડુ પડે તો તમે આંગળી વડે હલાવો છો તો આંગળી એ તમારી સ્ટરર છે. એટલે એ આખું ગોળ ગોળ ફેરવશે, આથી વારાફરતી બધા જ કણો એના સંપર્કમાં આવશે, બધા જ કણો હવાના સંપર્કમાં આવશે, એથી ઉષ્મા ગુમાવશે. અહીંયા આપણે વાતાવરણમાં નથી ગુમાવવાની, પણ બીજા આપણે શું કે જે ઉષ્મા જ્યાં ઉત્પન્ન થતી છે ત્યાંથી ઉષ્મા આખા પદાર્થમાં, દાખલા તરીકે અહીંયા આપણે કોઈ ગરમ પદાર્થ મૂકો, એ ઉષ્મા ગુમાવે છે, તો એ ઉષ્મા ખાલી આટલા પદાર્થમાં જ ના ગુમાવે. એટલા માટે શું કરવામાં તો કે આ સ્ટરરને આમ ઉપર નીચે કરવામાં આવે, આથી એ દાખલા તરીકે આખું પાણીનું ભરેલું હોય તો એ આખા પાણીની અંદર એ ઉષ્માની વહેંચણી થઈ જાય. એટલા માટે આવું સ્ટરર રાખવામાં આવે. એ આવો સળિયા જેવો અને નીચે રિંગ જેવું પણ હોય છે, અને એક નાનું કેપ્સ્યુલ જેવું પણ આવે છે કે એને તમે આની અંદર નાખી દો અને તમે આની અંદર નાખી દો તો એ ઓટોમેટિક ગોળ ગોળ ફરવા મળે. મેગ્નેટ એની અંદર હોય છે, તો એના કારણે અને નીચે એના માટે એક આપણે ઇન્ડક્શન કોઇલ જેવી એક વસ્તુ મૂકેલી હોય છે, ત્રાજવા જેવું, ઇલેક્ટ્રોનિક ત્રાજવા જેવી વસ્તુ મૂકેલી હોય, તો એ વાઇબ્રેશન થાય અને પરિણામે એ ગોળ ગોળ ફરશે. હવે જ્યારે કોઈ આપણે વલોણું લઈ લઈએ તો વલોણું એ સ્ટરર છે. શું છે? સ્ટરર. તો એ ગોળ ગોળ ફેરવશે તો શું થશે? એનાથી સમગ્ર તંત્રની અંદર એ વહેંચાઈ જશે. તો સ્ટરર અથવા તો ભેળક હોય છે. અને બીજું અહીંયા બીજું એક છિદ્ર હોય છે અને એની અંદર પારાવાળું થર્મોમીટર હોય છે. કયું થર્મોમીટર હોય છે? પારાવાળું થર્મોમીટર હોય છે કે જે તાપમાનનો ફેરફાર દેખાડે આપણને. ચાલો, હવે અહીંયા માપવાનું કેવી રીતે તો કે ભાઈ આની અંદર તમે 1 કિલોગ્રામ પાણી ભરી દો. કેટલું પાણી ભરી દો? 1 કિલોગ્રામ પાણી ભરી દો. આની અંદર પાણી ભરી દીધું 1 કિલોગ્રામ. પાણીની વિશિષ્ટ ઉષ્મા ખબર છે તમને? પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે? S બરાબર 4186 જૂલ પ્રતિ કિલોગ્રામ કેલ્વિન. હવે વિશિષ્ટ ઉષ્માનું સૂત્ર યાદ છે? વિશિષ્ટ ઉષ્માનું તો કે ડેલ્ટા ક્યુ બરાબર MS ડેલ્ટા ટી. ડેલ્ટા ક્યુ બરાબર MS ડેલ્ટા ટી. હવે દાખલા તરીકે આ પાણીનું તાપમાન છે 30°C. વાતાવરણના તાપમાને છે, આપણે કોઈ હળી નથી કરતા ત્યારે 30, આમાં થર્મોમીટરમાં પારો 30°C દેખાડે છે. સમજાય છે મિત્રો? ચાલો, હવે બીજો કોઈ એક ગરમ લોખંડનો ટુકડો લીધો કે જેનું તાપમાન 100°C હતું, એને આની અંદર મૂકી દેવામાં આવે છે. 100°C તાપમાન ધરાવતો ગરમ લોખંડનો ટુકડો એક મૂકી દેવામાં આવે તો શું થશે? ભાઈ આ પાણીનું તાપમાન 30, આનું તાપમાન 100, તો બંનેમાં તાપમાનનો ફેરફાર. હવે આ આખા તંત્રને આપણે અહીંયા મૂકી દઈશું તો આ 100° તાપમાન એ વાતાવરણમાં ઉષ્મા ગુમાવશે? નહીં ગુમાવે, કેમ કે એને ગ્લાસવુડ જેવા શું કે અવાહક દ્રવ્યથી ઘેરાયેલું છે, આથી એમાં ઉષ્મા ગુમાવશે નહીં. તો શું થશે તો કે ભાઈ આ 100°C તાપમાનવાળું ઉષ્મા ગુમાવશે, પાણીનું તાપમાન 30 છે એ ઉષ્મા મેળવશે. હવે પાણી ઉષ્મા મેળવશે તો શું થશે તો કે ભાઈ પાણી ગરમ થશે. ગરમ થશે તો થર્મોમીટરમાં તાપમાન, આપણને અંદર કેટલું પાણી છે ખબર છે? કેટલું પાણી છે? 1 કિલોગ્રામ પાણી લીધેલું. એની વિશિષ્ટ ઉષ્મા ખબર છે તો કે હા, એની વિશિષ્ટ પાણી માટે 4186 જૂલ પ્રતિ કિલોગ્રામ કેલ્વિન થાય. તો પહેલાં તાપમાન 30 હતું. હવે ક્યારે તાપમાન બીજું નોંધવામાં આવે કે ભાઈ આ 100°C, આનું તાપમાન 30°C, આનું તાપમાન ધીમે ધીમે વધશે. આ 100°C તાપમાન શું થશે? ધીમે ધીમે ઘટશે. જ્યાં સુધી બંનેના તાપમાન સમાન નહીં થાય ત્યાં સુધી આ થર્મોમીટરમાં તાપમાન વધશે. બંનેના સમાન થઈ જાય પછી ઉષ્માની આપલે થશે નહીં. ઉષ્માની આપલે નહીં થાય તો બીજા પદાર્થનું તાપમાન વધશે નહીં, પહેલા પદાર્થનું તાપમાન ઘટશે નહીં. તો દાખલા તરીકે અહીંયા 30માંથી 60°C થયું. 30માંથી કેટલું થયું? 60. તો કેટલો ફેરફાર થયો? ડેલ્ટા ટી બરાબર 30નો ફેરફાર થયો. 30 હતું અને 60 થઈ ગયું, 30નો ફેરફાર થયો. તો આ પાણી હતું 1 કિલોગ્રામ, એમ ખબર છે, 4186 જૂલ પર કિલોગ્રામ કેલ્વિન ખબર છે, ડેલ્ટા ટી ખબર છે કેટલું છે? 30. તો આપણને એ પાણીએ કેટલી ઉષ્મા મેળવી ખબર પડી જશે. તો આ પદ્ધતિને અહીંયા સૂત્રમાં ગણતરી કરશો તો આ પદ્ધતિને તમે કોઈપણ પદાર્થની કેટલી ઉષ્મા મેળવશે, કેટલી ઉષ્મા ગુમાવશે એના આધારે તમે ગણતરી કરી શકો. તો મિત્રો આ થયું કેલોરીમેટ્રી. આઈ થિંક તમને કેલોરીમેટ્રી વિશે સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. તો આજનો વિડીયો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. નેક્સ્ટ ટાઈમ આપણે
કેલોરી મીટરના દાખલા કરીશું અને આ ઉપરાંત આગળની જે થિયરીઓ છે એ પણ ચલાવીશું. તો આજનો વિડીયો લેક્ચર મિત્રો અહીંયા સુધી. ધન્યવાદ.